પૂજા ખેડકર કાંડનો રેલો ગુજરાતના સનદી અધિકારીઓ સુધી પહોંચ્યો છે। રાજ્યના 5 સનદી અધિકારીઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે। દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસીસમાં ભરતી થયેલા 5 અધિકારી શંકાના દાયરામાં આવ્યા છે, જેથી દિવ્યાંગતા અંગે 5 સનદી અધિકારીઓનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવશે। તો ગુજરાતના વહીવટી પ્રશાસનને લઈને આ મોટા સમાચાર છે। પૂજા ખેડકર કાંડ બાદ વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, હવે જ્યારે ગુજરાતની અંદર પણ એક્શનમાં આવ્યું છે વહીવટી વિભાગ, અને શું કાર્યવાહી સનદી અધિકારીઓ ઉપર કરવામાં આવી રહી છે? જીલન, પૂજા ખેડકરનું જે ડુપ્લિકેટ સર્ટિફિકેટ સામે આવ્યું ત્યારબાદ દેશની અંદર જેટલા પણ આઈએએસ અધિકારીઓ અમુક ચોક્કસ સમયગાળાની અંદર તેમણે નિમણૂક મેળવી છે, તેમણે પોસ્ટિંગ લીધું છે, અને એવા આઈએએસ અધિકારીઓ કે જેમણે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ રજૂ કરી અને એ કોટાની અંદર નોકરી મેળવી છે, એ તમામના સર્ટિફિકેટ વેરિફિકેશન કરવામાં આવશે। ઉપરાંત તેમની જે દિવ્યાંગતા, તેમણે જે અંગેનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે એ દિવ્યાંગતાનું ફરીથી તબીબી પરીક્ષણ પણ કરવામાં આવશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવા 5 આઈએએસ અધિકારીઓ છે કે જેમણે દિવ્યાંગતા અંગેનું સર્ટિફિકેટ રજૂ કરી અને એ કોટાની અંદર નોકરી મેળવી છે। આ તમામ 5 આઈએએસ અધિકારીઓની દિવ્યાંગતાનું ફરીથી તબીબી પરીક્ષણ કરવામાં આવશે, એ પ્રકારેની સૂચના ભારત સરકાર તરફથી ગુજરાતના વહીવટી પ્રશાસનને આપવામાં આવી છે। જો કે આ સમગ્ર પ્રક્રિયા અંદર ગુજરાતના વહીવટી પ્રશાસને કંઈ જ કરવાનું નથી, કારણ કે જેટલા પણ દેશની અંદર આઈએએસ અધિકારીઓએ ડિસેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરી અને આ નોકરી મેળવી છે, કોટાની અંદર નોકરી મેળવી છે, તેનું તબીબી પરીક્ષણ ભારત સરકારના આરોગ્ય વિભાગના ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે। અને જો આ પરીક્ષણ ગુજરાતની અંદર કરવામાં આવે છે તો પછી એ અંગે જે કેન્દ્ર સરકારના અધિકારીઓ છે તેમની નજર નીચે આ પરીક્ષણ કરવામાં આવશે, અને સંભવતઃ જો આ 5 અધિકારીઓનું પરીક્ષણ ગુજરાતની અંદર જ કરવાનું થાય છે તો અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર કરવાનું થશે। પરંતુ આ પરીક્ષણ કરવા માટે થઈ અને કેન્દ્રમાંથી ટીમ આવશે અને એ ટીમના નજર નીચે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, એ પ્રકારેની માહિતી ગુજરાતના વહીવટી પ્રશાસનના ઉચ્ચ અધિકારી સૂત્ર તરફથી અત્યારે મળી રહી છે। આંકડો સ્પષ્ટ રીતે સામે આવ્યો છે। 5 એવા અધિકારી છે કે જેમણે દિવ્યાંગતા અંગેની કેટેગરીમાં નોકરી મેળવી હતી, એ સર્ટિફિકેટ રજૂ કરી અને નોકરી મેળવી હતી। નામ અત્યારે જાહેર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, અથવા તો નામ ગુજરાતના વહીવટી પ્રશાસન તરફથી એટલા માટે જાહેર નથી કરાયા કે એમનું સર્ટિફિકેટ ખોટું જ છે એવું આ ક્ષણે માનવાને કોઈ કારણ નથી, કારણ કે એક ઉદાહરણ એવું સામે આવ્યું છે જેના કારણે શંકાના દાયરામાં અધિકારીઓ આવ્યા છે। તેમનું સર્ટિફિકેટ ખોટું છે, અથવા તો તેમની દિવ્યાંગતા ખોટી છે, અથવા તો તેમણે એ કેટેગરીમાં ખોટી નોકરી મેળવી છે એવું અત્યારે કહેવું મુશ્કેલ છે। પરંતુ 5 અધિકારીઓ એવા છે કે જે ગુજરાતની અંદર અત્યારે નોકરી બજાવી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે, આઈએએસ કેટેગરીના છે, અને એમાંથી એક સિનિયર આઈએએસ કેટેગરીના અધિકારી છે। આ તમામ 5 અધિકારીનું ફરીથી તેમની દિવ્યાંગતા અંગેનું તબીબી પરીક્ષણ થશે, અને એ થોડા દિવસોની અંદર થશે। ક્યારે થશે અને ક્યાં થશે હજી ભારત સરકારે એ અંગેની સૂચના નથી આપી। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।